વખતે યસ મસ્તીના તૈયાર થવાનું આમ હરખું થઈ જવાનું સીટ બેલ્ટ પહેરવાનું અને ભાઈ ખોટા બોલવાના બે જા ગાડી હલાવતા હોય ત્યારે પહેરવાનું હોય અને આવી રીતના ત્યાં ઉલાડા ન મારતી ખરેખર ઓલા સાહેબોનું આવી બનશે શાંતિથી એક્ઝામ દેવાની ફેલ થાય એટલે પાછી આવી આવશે તું બીજું કઈ ન કરતી આમ થામા કોક ને હેઠે ખવડાવી દઈશ હારો પડવાનો ને ચૂપ રે 7મા સવાલનો જવાબ જલ્દી જલ્દી દઈ દે હવે બરાબર, ત્રણ સવાલ જલ્દી જ દઉં છું 7મો સવાલ એમ્બ્યુલન્સ પાછળથી આવતી હોય તો શું કરવાનું એ તેને રસ્તો આપવાનો બી એની પાછળ પાછળ ગાડી જોર જોરથી ભગાવવાની સી હોર્ન વગાડીને એની આગળ વહી જવાનું કે ડી મારી પર ઇમરજન્સી છે એમ કહી અને આપણે ભગાવવાની ગાડી વાય વાય હોર્ન વગાડીને કહેવાનું મારી પણ ઇમરજન્સી છે ખૂની સ્પીડમાં ગાય બાજુના એમ નો હાલે એમ કે અંદર હુડ આવી દે હે ભટકાઈ જઈશ નો ભગાવાય તને કોણ ગાડી હલાવવા દે તું સાયકલ હલાવ હું ના જ પાડું છું સાયકલ હલાવ તું અરે 8મો સવાલ ચઢાણવાળા રસ્તા ઉપર ગાડી બંધ પડી જાય તો શું કરવાનું એ બ્રેક મારી અને ક્લચનો યોગ્ય ઉપયોગ કરીને ગાડીને સંભાળવાની કંટ્રોલ કરવાની બી ગાડીમાંથી ઉતરીને ગાડીને પાછળથી ધક્કો મારવાનો સી ગાડી પાછળ જાય તો ગાડીને પાછળથી પકડી લેવાની અને ડી ભગવાનને કહેવાનું હવે બધું તમારા હાથમાં છે ભગવાનને કહેવાનું હવે બધું તમારા હાથમાં છે હવે બધું તમારા હાથમાં છે હા. અને અંદર આવવા દેવામાં ખાલી એક્ઝામના નિયમ એવા કરી નાખો કે એક જ વાર એક્ઝામ દેવાની અને બીજી વાર દેવા જાય જો કોઈ આડું અવળું કઈ કરે ને તો એમાં મારું શું વાક અમારા ઘરનો બોમ્બ છે સાહેબ ખરેખર આને લાયસન્સ લેવા ન આવવા દો આમ બે હારે આવું છું ના અને પાડું. મને આ બધું શીખવાડવાનો સપોર્ટ આને ના મારો નથી હું આની વાતમાં ક્યાંય નથી મને નો પકડતા હું તો આને ઓળખતો નથી તમે હું તો બધા ખાલી જવાબ અત્યારે દીધા કે નહીં? આજી બેસતું. ના મારું લાયસન્સ કેન્સલ થઈ જાય આ બધે જા અને સીટ બેલ્ટમાં ફોટો પડાવશો નો ઓવરટેક ક્યારે કરવાનો રસ્તો અને પરિસ્થિતિ સુરક્ષિત હોય ત્યારે સામે ગાડી આવતી હોય ને ત્યારે વળાંક ઉપર ટર્ન લેવાનો ને ત્યારે ફૂલ સ્પીડમાં ભગાવાય અને ડી જેની ગાડી આગળ હોય ને એને જોઈને આપણને તકલીફ પડી જાય મારી આગળ કેમ નીકળો કટે કટ લઈ લો મોરે મોરો અને જવા દેવાની શું કરાય આપણી આગળ ગાડી હતી એ ઉભા રહે! એમ કરીને ઊભા છે ગાડી નથી એની આગળ આમ ટર્ન લઈને નીકળી જાય એટલે આપણી ગાડી આગળ અને ઓલા આમ થવાનું આપણે પેલા થવાનું કોઈને નહીં થવા દેવાનું આ નિયમમાં આવે તમે સંભાળજો મારે લેવા દેવા લાગે બાગે લોહી નહીં થાય મારી ઉપર નામ નહીં કા તમે તો મને શીખવાડો છો ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી શું કામ છે છેલ્લો સવાલ સાચો જવાબ આપ્યો તો ભગવાન તારું ભલું કરે ને હારે મારું કરે એ કાયદેસર રીતે વાહન ચલાવવા માટે બી પોલીસને બતાવીને સ્ટાઇલ મારવા માટે સી પાકીટમાં કાર્ડ વધારે દેખાય એટલે કે ડી ટ્રાફિક પોલીસને મારી પાસે છે કહેવા માટે જો સાંભળજે પોલીસ વાળા સાહેબોનું નામ આવ્યું છે કાંઈ આડી ઓળી મજાક મસ્તી કરીશ ને એટલે તને પકડશે ને હારે હારે મને અહીંયા પકડશે શાંત મારી પાસે ઓલું આને શું કહેવાય લાયસન્સ નું કાર્ડ છે ના, એમ નથી કરીને આવડતું. બતાવીશ ને આપણે સ્ટાઇલ મારવાની કેમ કે મને એમ આપણે પ્રાઉડ થવું જોઈએ કે આપણી પાસે લાયસન્સ છે ઘણા એમને નીકળતા હોય આપણે એમ નથી આપણી પાસે તો છે જો 12:30 થઈ ગયા છે હા 1 વાગ્યા સુધી લે 15 મિનિટ તને પહોંચતા થશે મારી યાર બેહીને ટાઈમ પાસ કર સારી એક્ઝામ નહીં લેવાય ના ના બેસ 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 ભગવાન બચાવે આને નહીં જ્યાં જાય ને ત્યાં પરીક્ષા દેવા સાહેબ નું શું કરશે આ